નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એના રિગાર્ડિંગ ફોર્મ ફિલ કરવાના ઓલરેડી શરૂ થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં આની લાસ્ટ ડેટ આવી ચૂકી છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમે એક્ઝેક્ટ રીતે કઈ રીતે ફોર્મ ફિલ કરી શકો છો જેથી તમારી સ્કોલરશિપ જે છે ચોક્કસપણે તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ। આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છીએ કે તમે કઈ રીતે ફોર્મ ફિલ કરી અને ચોક્કસ તમને જે છે સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા CGMS 2025-26 મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા રજિસ્ટ્રેશન માર્ગદર્શિકા CMSS 2025-26ની અંદર આ પૂરી પ્રોસેસ જે છે એ આપેલી છે। સૌથી પહેલાં તમારે CET જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય એની અંદર વેરિફિકેશન કોડ દ્વારા લોગિન અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા CGMS 2025-26 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે। મતલબ તમારે આવી રીતે OTP દ્વારા ફોન નંબર દ્વારા જે છે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। રજિસ્ટ્રેશન કરવા માટેના માર્ગદર્શક સોપાનો અત્રે દર્શાવેલ છે જેની વિગતવાર અભ્યાસ કરી લાગુ પડતા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે અપેક્ષિત છે। તો તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તમે અંદર ફોનની અંદર પણ રજિસ્ટ્રેશન કરી શકો છો। એમને અહીંયા ફોનનો જ ડેમો આપેલો છે, તો જે વિદ્યાર્થીઓ પાસે લેપટોપ એવું કંઈ નથી એ ફોન દ્વારા પણ રજિસ્ટ્રેશન કરી શકે છે। તો આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન જોઈશું। ત્યારબાદ એ રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવા માટે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહે છે, જેના માટે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપેલ લિંકનો ઉપયોગ કરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની રહેશે। પ્રથમવાર ઉપયોગ કરતા હશે તેઓએ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે। રજિસ્ટ્રેશન માટેની લિંક પણ એમને અહીંયા જે છે એ આપી દીધેલી છે। તમારે એક એપ્લિકેશન જે છે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરવાનું રહે છે સ્વિફ્ટ ચેટ, અને જેની અંદર તમારે જે છે એ આ એક્ઝામ માટે જે છે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે અને તમે એ લિંક જે છે ત્યાંથી ટચ કરી અને ડાયરેક્ટલી પણ એની જે લિંક છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની ત્યાં જઈ શકો છો અને આ જે છે એનું ફોર્મ જે છે ફિલ કરી શકો છો। ત્યારબાદ તમને આવો ઓપ્શન આવશે કે સાઇન અપ ટુ એક્સેસ CET બોર્ડ, પ્લીઝ એન્ટર યોર ફોન નંબર, વી વિલ સેન્ડ યુ OTP સો વી નો યુ આર રિયલ। તો અહીંયા તમારે એક નંબર નાખવાનો રહે છે જે તમે પરમનન્ટ નંબર હોય તે, અને એના પર એક OTP આવશે જે તમારે જે છે OTP એ આની અંદર નાખવાનો રહે છે અને OTP નાખશો એટલે તમારું રજિસ્ટ્રેશન જે છે એ થઈ જશે। તો સૌપ્રથમ આપેલ લિંક ઉપર ક્લિક કરશો, ત્યારબાદ આપના મોબાઈલ નંબર એન્ટર કરશો। તો અહીંયા સંપૂર્ણ માર્ગદર્શિકા આપેલી છે, તો આજે તમારે જે છે એ સેન્ડ OTP કરશો એટલે તમને જે OTP આવે તે તમારે લખવાનો રહે છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ OTP બટન પર ક્લિક કરો। તો આવી રીતે તમારે સેન્ડ OTP એ નીચે ઓપ્શન આવી જશે, જે તમે પૂરો મોબાઈલ નંબર નાખશો ત્યારે આવશે, કેમ કે પહેલાં જે છે તમને આવા કલરમાં બતાવશે, ત્યારબાદ જે છે તમે પૂરો નંબર નાખી દેશો 10 આંકડાનો, ત્યારબાદ તમને આવી રીતે ડાર્ક બ્લુ જે છે થઈ જશે, પછી તમારે ત્યાં સેન્ડ OTP કરવાનું રહે છે। ત્યારબાદ એન્ટર યોર વેરિફિકેશન કોડ, અહીંયા તમને 4 ડિજિટનો જે છે એ વેરિફિકેશન કોડ આપી દેવામાં આવે છે, જે તમારે અહીંયા નાખી અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહે છે અને આ 1 મિનિટ સુધી જ આ વેરિફિકેશન કોડ જે છે એ વેલિડ રહે છે। તો એન્ટર કરેલ મોબાઈલ પર OTP આવશે, જેને અહીં લખી ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો। જ્યારે OTP નાખી દેશો ત્યારે એ કન્ફર્મ જે છે એ પણ ડાર્ક બ્લુ જે છે એની અંદર થઈ જશે। તો તમારે એ કર્યા બાદ તમે જે છે આવી રીતે તમારું ડેશબોર્ડ જે છે ઓપન થઈ જશે। હાય નમસ્તે, યુ મસ્ટ બી હિયર ટુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, પ્લીઝ સિલેક્ટ યોર પ્રિફર્ડ ચેટ લેંગ્વેજ ટુ સ્ટાર્ટ। અહીંયા 2 લેંગ્વેજ એમને આપેલી છે કે તમે ઇંગ્લિશમાં કરવા માગો છો કે ગુજરાતીમાં, તમારી જે પ્રિફર્ડ લેંગ્વેજ હોય એ તમે કરી શકો છો। ત્યારબાદ આ જે ભાષામાં અહીંથી ભરવા ઈચ્છો છો તે ભાષા પસંદ કરો, ઉદાહરણ અહીં ઇંગ્લિશ ભાષા પસંદ કરવામાં આવેલ છે। તો તમે જે પણ ભાષામાં ફોર્મ ફિલ કરવા માગો છો એ ભાષાની અંદર તમારે જે છે એ સિલેક્ટ કરવાનું રહે છે। અમુકને ઇંગ્લિશમાં ફાવતું હશે તો અમુકને ગુજરાતીમાં, તો જેને જેની અંદર ફાવતું હોય એની અંદર ટીક કરવાનું રહે છે। તો એ ઇંગ્લિશ ભાષા જે છે એમને સિલેક્ટ કરેલી છે। ત્યારબાદ જે છે આગળ વધવા માટે કૃપા કરીને નીચેમાંથી એક વિકલ્પ પસંદ કરો, શાળા પસંદગીની સૂચિ ડાઉનલોડ કરો। તો જે પણ ઇન્ફોર્મેશન માગો છો એ તરત અહીંયા આવી જશે। જો સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન પહેલાં ઇન્સ્ટોલ કરેલી છે તો હોમ મેનુ બટન પર ક્લિક કરી નીચે જોવા મળતા વિકલ્પો પૈકી એડિટ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરો। જો તમે પહેલાંથી
જે છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો તમારે ડાયરેક્ટ અહીંયા એડિટ રજિસ્ટ્રેશન જે છે ત્યાં ક્લિક કરી દેવાનું રહે છે. ત્યારબાદ જોઈએ કે વેલકમ હોમ સીતાબેન એ કડવાને યુ કેન કમ બેક હિયર એની ટાઈમ ટુ ગેટ ધ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઇઝ રજિસ્ટર ફોર CGMS 2024-25. સિલેક્ટ ફ્રોમ ધ લિસ્ટ ઓફ અવેલેબલ ક્લાસીસ. એડિટ રજિસ્ટ્રેશન અહીંયા ઓપ્શન આવી ગયો છે કે એડિટ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે આઈ એમ ટીચર બટન પર ક્લિક કરશો તો જે ટીચર હોય એમને જનરલી આના માટે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. તો આઈ એમ ટીચર પર તે ક્લિક કરશે. ત્યારબાદ જે છે નેક્સ્ટ આ પેજ આવશે કે એન્ટર યોર સ્કૂલ કોડ. તો અહીંયા ત્યારબાદ એમને સ્કૂલ કોડ જે હોય એ અહીંયા લખી દેવાનો રહે છે. આઈ એમ ટીચર પર ક્લિક કર્યા બાદ સ્કૂલ કોડ એન્ટર કરવાનો રહે છે. જે એન્ટર કર્યા બાદ જે શાળાનો સ્કૂલ કોડ એન્ટર કરેલ છે તે શાળાની વિગતો જોવા મળશે. જેની ખરાઈ કરી જો વિગત સાચી હોય તો યસ પર ક્લિક કરશો અને જો વિગત કોઈ ભૂલ અથવા વિસંગતતા જણાય તો નો પર ક્લિક કરી સ્કૂલ કોડ ફરીથી એન્ટર કરશો. મીન્સ તમે અહીંયા એન્ટર કરેલો કોડ જો તમને ખોટો લાગતો હોય તમે ફરીથી એન્ટર કરી શકો છો, કેમ કે અહીંયા તમને ડિટેલ જોવા મળી જશે. જો ડિટેલ સાચી હોય તો તમારે યસ કરવાનું રહે છે અને જો ડિટેલ ખોટી હોય તો તમારે નો પર ક્લિક કરવાનું રહે છે. ત્યારબાદ જે છે CET બોર્ડ પ્લીઝ કન્ફર્મ યોર સ્કૂલ. તો સેમ જે છે એવી રીતે જ આની અંદર આપેલું છે પ્લીઝ એન્ટર યોર ટીચર કોડ. સ્કૂલ કોડ કર્યા બાદ જે છે એ ટીચર કોડ કરવાનો રહે છે. પછી અહીંયા ડિટેલ્સ આર કરેક્ટ ઓર ડિટેલ્સ આર નોટ કરેક્ટ. ત્યારબાદ જે છે યુ હેવ એન્ટર્ડ ટીચર કોડ ઓફ ફોલોવિંગ. ટીચર કોડ કર્યા બાદ યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એવું કરશો એટલે જેની હેઝ બી રજિસ્ટર સક્સેસફુલી થઈ જશે. ત્યારબાદ વેલકમ હોમ આવી જશે. યુ કેન કમ બેક હિયર એની ટાઈમ ટુ ગેટ ઇન્ફોર્મેશન. અહીંયા રજિસ્ટર ફોર CMS થઈ ગયું છે. ત્યારબાદ તમે યસ રજિસ્ટર ફોર CGMS કરશો એટલે સિલેક્ટ ફ્રોમ ધ લિસ્ટ અવેલેબલ ક્લાસીસ. તો ક્લાસ કયા માટે તમે રજિસ્ટ્રેશન કરવાનું છે તો ક્લાસ 8 ધોરણ જે છે પસંદ કરવાનું રહે છે. ત્યારબાદ ક્લાસ 8 પસંદ કર્યા બાદ જે છે સિલેક્ટ સેક્શન. તો ધોરણ 8 પર ક્લિક કર્યા બાદ ધોરણ પસંદ કરી ક્લાસ 8 ધોરણ લાગુ પડતા વર્ગ સેક્શન પસંદ કરવાનું રહે છે. ત્યારબાદ એ સિલેક્ટ કર્યો ત્યારબાદ ધોરણ 8 જે છે અને આ વર્ક સેક્શન પસંદ કર્યા બાદ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન માટે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ જે છે કરવાની રહે છે. ત્યારબાદ સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ પર ક્લિક કર્યા બાદ સ્ટુડન્ટ CTS UDI ની વિગત પસંદ કરવાનો વિકલ્પ જોવા મળે છે. ત્યારબાદ સ્ટુડન્ટ CTS UDI પર ક્લિક કર્યા બાદ જે શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓને CTS UDI ની યાદી જોવા મળશે તેમાં ક્રમશઃ CTS UDI પસંદ કરવાની વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી શકાશે. ત્યારબાદ જે છે એ આવી રીતે ઇન્ફોર્મેશન તમને જોવા મળી જશે. સ્ટુડન્ટ નેમ આવી જશે. અમુક ઇન્ફોર્મેશન જે છે ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ જે છે તમારે બીજી ઇન્ફોર્મેશન જે છે ભરવાની રહે છે. પેરેન્ટ્સ મોબાઈલ નંબર, કાસ્ટ કેટેગરી, જેન્ડર લખવાનું રહે છે, એક્ઝામિનેશન મીડિયમ લખવાનું રહે છે, ટીચર મોબાઈલ નંબર લખવાનો રહે છે. આ બધું જે છે તમારે લખવાનું રહે છે. ત્યારબાદ જે છે એ આવું બીજું ફોર્મ ઓપન